સ્ટેટ મોનિટરિંગ સેલે સાબરકાંઠામાં આંતરરાષ્ટ્રીય સ્કેમનો પર્દાફાશ કર્યો। ભાડાની જગ્યામાં 3 વર્ષથી ચાલતું હતું આંતરરાષ્ટ્રીય ફેક લોનનું નેટવર્ક। ભાજપના પૂર્વ ઉપપ્રમુખના ભાડાની જગ્યામાં છેલ્લા 3 વર્ષથી ધમધમતા આ સેન્ટર પર ટીમ ત્રાટકીને 10 શખ્સોની ધરપકડ કરી હતી। વિદેશી નાગરિકોને સસ્તા દરે લોન આપવાની લાલચ આપીને ડોલરમાં છેતરપિંડી કરાતી હતી, જે નાણાં બાદમાં હવાલા મારફતે ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવતા હતા। એસએમસીની ટીમે ઘટના સ્થળેથી 40 મોબાઈલ ફોન, 12 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઉટર અને મોંઘી ડાટ કાર સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કોલ સેન્ટર અત્યંત આધુનિક ટેકનોલોજી અને હાઈ સ્પીડ ઇન્ટરનેટથી સજ્જ હતું, જેના દ્વારા અમેરિકા અને યુરોપિયન દેશોના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા। નાણાકીય વ્યવહારોના મૂળ સુધી પહોંચવા માટે સાયબર એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી રહી છે। આ કેસમાં આગામી દિવસોમાં વધુ ધરપકડ અને આર્થિક વ્યવહારોના મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે।